પાટણ શહેરની મધ્યમાં પ્રાચીન સમયમાં ગુંગળી તળાવના નામે પ્રસિદ્ધ થયેલ તળાવનું પૂર્વ મહિલા ધારાસભ્ય આનંદીબેન પટેલના નામકરણ ઉપરથી તેનું આનંદ સરોવર નામાભિકરણ કરવામાં આવ્યું હતું। તે સમયે મહિલા ધારાસભ્ય દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી આનંદ સરોવરને રમણીય બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી હરવા ફરવા માટેનું રમણીય સ્થળ નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણ નગરના નગરજનો અને બહારથી આવતા સહેલાણીઓ સરોવરની સુંદરતા નિહાળવા માટે મોટી સંખ્યામાં આવતા હતા। પરંતુ આજે નગરપાલિકાની બેદરકારીના કારણે રમણીય આનંદ સરોવર ઉજ્જડ બની જવા પામ્યું છે। હાલમાં સરોવરમાં જંગલી વેલો ઉગી જવાના કારણે આ સરોવર વેરાન ભાસી રહ્યું છે, તો સરોવરમાં પાણી ન હોવાના કારણે જળચર પ્રાણીઓ માટે આશ્રય સમાન આ સરોવર આજે ઉજ્જડ બની જવા પામ્યું છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે આનંદ સરોવરમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે તો જળચર જીવોને આ સરોવરમાં આશ્રય મળી શકે તેમ છે। આમ દશકા પૂર્વે રમણીય ભાસતું આનંદ સરોવર આજે ફરી એકવાર ગુંગળી તળાવમાં તબદીલ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।